હવે વાત એક એવી હત્યાની જ્યાં કાતિલનો ચહેરો શોધવામાં પોલીસે 14 ટીમ બનાવી 200 જેટલા પોલીસ જવાનોએ દિવસ રાત એક કરી દીધા અને જ્યારે કાતિલનો ચહેરો બેનકાબ થયો તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા। તારીખ 28 નવેમ્બર 2024, સમય બપોરના 12 કલાક, સ્થળ ચિત્તલ, અમરેલી। ચિત્તલના જશવંત ગામમાં એક વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી। પ્રભાબેન તેરૈયા નામના વૃદ્ધ મહિલાની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી, કારણ કે કાતિલે ગળું કાપી વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યા। સૌથી મોટી વાત એવી હતી કે તેમના દાગીના તેમજ ઘરમાં પડેલા રૂપિયા સહિતની ચીજવસ્તુઓ જેમની તેમ હતી, મતલબ આ હત્યા લૂંટના ઈરાદે નહોતી થઈ। પ્રભાબેન તેરૈયા નાયબ મામલતદારના માતા હતા, જેથી તેમની હત્યા કોણે અને કેમ કરી એક મોટો સવાલ હતો, જેથી હત્યાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ 14 ટીમ બનાવી 200 જેટલા પોલીસ જવાનોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આ દરમિયાન પોલીસના હાથે સીસીટીવી ફૂટેજ લાગ્યા। એમાં એક શખ્સ બાઇક લઈ જતો દેખાય છે। જ્યારે બાઇક નંબરના આધારે એ શખ્સની ઓળખ કરવામાં આવી તો એ જૂનાગઢના જાંબુડા ગામનો નયન જોશી નામનો શખ્સ હોવાનું ખુલ્યું। જ્યારે આ નામ અને ચહેરો મૃતક વૃદ્ધાના પરિવાર સમક્ષ આવ્યો તો સૌ કોઈ ચોંકી ગયા, કારણ કે નયન જોશી અન્ય કોઈ નહીં પણ જેની હત્યા થઈ હતી એ મહિલાનો જમાઈ નીકળ્યો, જેથી પોલીસે નયનને ઉઠાવ્યો। બાઇક અમને જે ભોગ બનનાર છે એમના ઘરના સામે જ ઊભી મળી, સેમ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે આ પ્રકારની બાઇક। એ ત્યાં પૂછપરછ કરવામાં આવી કે બાઇક કોની છે, તો આ બાઇક જે હતી એ જે વ્યક્તિ છે નયનભાઈ તુલજા શંકર જોશી, એ બાવાના જાંબુડા, તાલુકા વિસાવદર, જિલ્લા જૂનાગઢના રહેવાસી છે। એમની આ બાઇક હોવાનું ખુલ્યું। એ માણસ ત્યાં જ હતો, બેસણામાં બેઠો હતો। ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી। સઘન પૂછપરછ કરતાં આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે। આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે એની ઉંમર 34 વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાબેન છે એમના જમાઈ થાય છે। અમરેલીમાં વૃદ્ધાની હત્યાનો ભેદ, 7 દિવસે ઉચકાયો સનસનીખેજ હત્યા પરથી પડદો। જમ બન્યો જમાઈ, ઠંડા કલેજે સાસુની હત્યા કરી। વ્હાઇટ શર્ટમાં અકડ સાથે ઉભેલા આ શખ્સના મનની અંદર કેટલો રોષ હતો એનો અંદાજ લોહી લુહાણ હાલતમાં પડેલી વૃદ્ધાની લાશ પરથી આવી જશે। વૃદ્ધાના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા જે રીતે મારી તેની હત્યા કરવામાં આવી એ જોઈને અંદાજ લગાવી શકાય કે નયનને તેની સાસુ પર કેટલો રોષ હતો। સાસુને બેરહેમીથી મોતને ઘાટ ઉતારનાર નયન સુધી પહોંચવામાં પોલીસને 7 દિવસ લાગ્યા। 1 અઠવાડિયા સુધી સતત દરેક એંગલથી પોલીસે તપાસ કરી, ત્યારે કાતિલનો ચહેરો બેનકાબ થયો। નયન મૃતક પ્રભાબેનનો જમાઈ છે। એના લગ્નને 11 વર્ષ થયા। આટલા વર્ષોમાં પત્ની છાશવારે માથાકૂટ કરી અને પિયર જતી રહેતી। સાસુના કારણે લગ્ન જીવનમાં અશાંતિ રહેતી હોવાનું નયન માનતો, જેથી સાસુની હત્યા કરવાનું નયને નક્કી કર્યું। સસરા કેટલા વાગ્યે વાડીએ જતા હોવાથી ઘરે સાસુ એકલા છે એ વાતની નયનને ખબર હતી। 28 તારીખે સાસુની હત્યાના ઈરાદે દાંતરડું લઈ નયન અમરેલી ગયો। દાંતરડાથી ઉપરા છાપરી ઘા મારી સાસુની હત્યા કરી નાખી। ત્યારબાદ કોઈ જુએ એ પહેલા જ પરત ઘરે જતો રહ્યો, જાણે કંઈ થયું જ ન હોય એ રીતે સાસુની અંતિમ સંસ્કાર સહિત તમામ વિધિઓમાં પણ હાજરી આપી। પ્લાનિંગ સાથે વ્યક્તિ આવ્યો છે, એક ધારીઓ લઈને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને, માથા ઉપર ટોપી પહેરીને, અને એ રીતે ફૂલ પ્લાનિંગ સાથે આવીને આ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યું છે। ઘરમાં કેમ કે જમાઈ છે, ઘરમાં અવર જવર એની સતત ચાલુ હોય છે
તે દિવસે પણ એ અમને ખબર હતી કે જે એન્ટ્રી છે એ ફોર્સફુલ નથી, આ ઇઝી એન્ટ્રી છે. તો કોઈ જાણીતા માણસ જે છે એ જ માણસે ઘરમાં પ્રવેશ કર્યો છે. પછી એની ઘરની તપાસ કરતા ત્યાંથી એમના ખૂન ભરેલું જેકેટ જે છે એ મળી ગયું છે, એના કેપ, સ્કાર્ફ એ બધા મળી ગયા છે, અને જે ધાર્યું જે યુઝ કર્યા છે એ પણ પોલીસને મળી ગયું છે. આમ પત્ની સાથેના ઝઘડામાં સાસુ જવાબદાર હોવાનું માની ખૂની ખેલ ખેલનાર નયનને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પણ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલું શેરડી કાપવાનું ધાર્યું પોલીસે જપ્ત કર્યું છે. તો બીજી તરફ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી.